ઓમ હનુમંતે રુદ્રાત્મકાય હમ ફટ. એવું કીધું છે કે કોઈ દુશ્મન તમારી સામે રિવોલ્વર કે બંદૂક લઈને બી બેઠો હોય ને, પણ તમે એ મંત્રનું સ્મરણ ચાલુ કરશો ને તો સામેવાળો તમારાથી દૂર ભાગી જશે. એકદમ સરળ, નાનું બરોબર. છોકરું પણ બોલી શકે. હમ. ઓમ હનુમંતે રુદ્રાત્મકાય હમ ફટ. તમે ચાલતા હરતા કરશો ને, હમ. તમે માનસિક પરેશાનીમાં હોય, તમારું મગજ કામ કરતું નથી, તમે ચારો બાજુથી ઘેરાઈ ગયા છો, રસ્તા પર ચાલતા ચાલતા તમે વિચાર કરો છો કે હું ક્યાં જઈશ, મને કોઈ રસ્તો નથી મળતો. હમ. ચાલતા ચાલતા મંત્ર બોલશો ને, 20-25 મિનિટમાં તમને છે ને તમારી સમસ્યા કોઈને કોઈ એવો સહારો મળી જશે. અયાનાસે જ તમને સહારો મળી જશે. વાહ. તમને ખબર પણ નહીં પડે કે તમારી મદદે કોણ આવ્યું છે. હમ. તમે જોયું હશે તો આજે બધા ઘણા લોકો જ્યોતિષો, મહારાજો, તમે જતા સંત પુરુષો બધા ઉપાયો આપે. ફલાણું ઉતારીને મૂકો, ફલાણું કલર અહીંયા લગાવો, ફલાણું અહીંયા લગાવો. મંત્રમાં જે શક્તિ છે ને એ તેજલબેન કોઈ ટોચકામાં નથી. નથી. આજે સદીઓથી આપણે જોઈતા આવ્યા છે હમ. કે ઋષિ મુનિઓ શું કરતા હતા? ટોચકા નહોતા કરતા, મંત્ર જ કરતા હતા. મંત્ર સિદ્ધિ કરતા હતા.